172 નિઝરના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત અને તાપી જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ જોશીની અધ્યક્ષતામાં સોનગઢમાં વીર બાલ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં શીખ ગુરુદ્વારા સાહેબ અને સાર્વજનિક હાઈસ્કૂલ સાયન્સ વિભાગમાં કાર્યક્રમ યોજાયો હતો। આજની પેઢીમાં પોતાના દેશની શૌર્યતા અને ત્યાગ બલિદાનની સંસ્કૃતિની સમજણ આવે તેવા હેતુથી ભારતના એસએસસી વડાપ્રધાન મોદીજીએ 26 ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવણી કરવાનું એલાન કર્યું હતું। સાહસ અને શૌર્ય થકી દેશ અને ધર્મની રક્ષા માટે પ્રાણોની આહુતિ આપનાર 10મા શીખ ગુરુ ગોવિંદજી સિંહના પુત્ર સાહિબજાદો બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીના બલિદાન દિવસે ઉજવાતા વીર બાળ દિવસ સોનગઢ શીખ ગુરુદ્વારા સાહેબ તાપી ખાતે ગુરુદ્વારામાં હાજરી આપી સાહિબજાદાઓને પુષ્પાંજલિ અર્પણ કરી અને આશીર્વાદ મેળવ્યા। તાપી જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ જોશી, નિઝર ધારાસભ્ય જયરામભાઈ ગામિત, સોનગઢ નગર ભાજપ પ્રમુખ હેતલભાઈ મહેતા, મહામંત્રી રાજેન્દ્રભાઈ ભાવસાર, મિતુલભાઈ ગામિત, અનિતાબેન પાટીલ, વિમલ દેસાઈ, અમિત અગ્રવાલ, યોગેશભાઈ મરાઠા, ચિંટુભાઈ તેલંગી, વિનોદભાઈ ચંદાત્રે, અશોકભાઈ રાણા, શીખ સમાજના આગેવાનો, સિંધી સમાજના અગ્રણીઓ તથા કાર્યકર્તા મિત્રો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે તેવા હેતુથી સોનગઢ નગર ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને સાયન્સ વિભાગ સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં શાળાના શિક્ષક સૂરજભાઈ ખેરનારે બાળકોને વીરોનો ઇતિહાસ જણાવ્યો। જ્યારે આ કાર્યક્રમને સફળ કરવા શાળાના હેતલ મેડમ અને રક્ષા મેડમે મહેનત કરી હતી। આમ સાયન્સ વિભાગના બાળકોએ પણ નાનકડા પરંતુ ઉત્સાહ વધારનારા આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી। રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે HR કોકણી, સિટી ગોલ્ડ ન્યૂઝ સોનગઢ।